નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. એમાં પહેલું છે, જો 5x ભાગ્યા 3 ઓછા 4 બરાબર 2x ભાગ્યા 5 હોય તો 2x ઓછા 7નું મૂલ્ય કેટલું થાય? તો એમાં છે 19/13, બીમાં છે -13/19, સીમાં છે 0 અને ડીમાં છે 13/19. તો જવાબ આવશે બી -13/19. બીજું છે, નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે? તો એમાં છે x² + 1 બરાબર 0, બીમાં છે y + y², સીમાં છે 4 અને ડીમાં છે a + z બરાબર 4. તો જવાબ આવશે ડી a + z બરાબર 4. હવે ત્રીજો, જો ax બરાબર a તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા k માટે નીચેના પૈકી કયું હંમેશા સાચું નથી? તો એમાં છે કે x બરાબર ax, બીમાં છે x ભાગ્યા k બરાબર a ભાગ્યા k, સીમાં છે x ઓછા k બરાબર a ઓછા k અને ડીમાં છે x વત્તા k બરાબર a વત્તા k. તો જવાબ આવશે બી x ભાગ્યા k બરાબર a ભાગ્યા k. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. એમાં જોતી ખાલી જગ્યા કે સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે 1. પાંચમું, 3x ઓછા 4 બરાબર 1 ઓછા 2x નો ઉકેલ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1. હવે પ્રશ્ન 3, ગણતરી કરી જવાબ આપો. છઠ્ઠું, ઉકેલો 3t ઓછા 2 ભાગ્યા 3 વત્તા 2t વત્તા 3 ભાગ્યા 2 બરાબર t વત્તા 7 ભાગ્યા 6. તો 3t ઓછા 2 ભાગ્યા 3 વત્તા 2t વત્તા 3 ભાગ્યા 2 બરાબર t વત્તા 7 ભાગ્યા 6. હવે આપણે અહીંયા લસા લઈશું, જે આવશે 6. તો પહેલા કૌંસમાં છે એને 2 વડે ગુણીશું, માટે 2 3t ઓછા 2 ભાગ્યા નીચે 3 ગુણ્યા 2 વત્તા 3 2t વત્તા 3 ભાગ્યા 3 ગુણ્યા 2 બરાબર t ગુણ્યા 6 ભાગ્યા 6 વત્તા 7 ષષ્ઠમાંશ. હવે કૌંસ છૂટા કરીશું, તો માટે 6t ઓછા 4 ભાગ્યા 6 વત્તા 6t વત્તા 9 ભાગ્યા 6 બરાબર 6t ભાગ્યા 6 વત્તા 7 ષષ્ઠમાંશ. માટે 6t ઓછા 4 વત્તા 6t વત્તા 9 ભાગ્યા 6 બરાબર 6t વત્તા 7 ભાગ્યા 6. હવે કૌંસની બરાબરની આ બાજુવાળો 6 ગુણાકારમાં આવી જશે, બંને 6. તો માટે 6 કૌંસમાં 12t વત્તા 5 બરાબર 6 કૌંસમાં 6t વત્તા 7. માટે 12 × 72 72t વત્તા 12 × 30, તો 30 બરાબર 36t વત્તા 42. તો 72t ઓછા 36t બરાબર 42 ઓછા 30. માટે 36t બરાબર 12, માટે t બરાબર 12 ભાગ્યા 36. તો નીચે 12 તરી 36, 12 12 ઉડી ગયા તો 1 ઉપર વધશે 1, નીચે આવશે 3. માટે t બરાબર 1/3 અથવા 1/3. હવે સાતમું, ઉકેલો 3 કૌંસમાં 5x ઓછા 7 વત્તા 2 કૌંસમાં 9x ઓછા 11 બરાબર 4 કૌંસમાં 8x ઓછા 7 ઓછા 111. તો 3 કૌંસમાં 5x ઓછા 7 વત્તા 2 કૌંસમાં 9x ઓછા 11 બરાબર 4 કૌંસમાં 8x ઓછા 7 ઓછા 111. માટે હવે કૌંસ છોડી દઈશું, તો 15x ઓછા 21 વત્તા 18x ઓછા 22 બરાબર 32x ઓછા 28 ઓછા 111. માટે 33x ઓછા 43 બરાબર 32x ઓછા 139.
માટે 33x ઓછા 32x બરાબર -139 વત્તા 43. તો x બરાબર -96. હવે 8મો, આપેલ સમીકરણનો ઉકેલ મેળવો. તો n/4 ઓછા 4n/12 વત્તા 3n ઓછા 6 બરાબર 17 ઓછા n. તો આ સમીકરણનો લસા થશે 12. તો n ગુણ્યા 3 નીચે 4 ગુણ્યા 3 ઓછા 4n/12 વત્તા 3n ગુણ્યા 2 ભાગ્યા 6 ગુણ્યા 2 બરાબર 17 ઓછા n. માટે 3n ઓછા 12 ઓછા 4n/12 વત્તા 6n/12 બરાબર 17 ઓછા n. માટે 3n ઓછા 4n વત્તા 6n/12 બરાબર 17 ઓછા n. હવે 12 છે એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો અહીંયા ભાગાકારમાં છે ત્યાં ગુણાકારમાં થઈ જશે. માટે 3n ઓછા 4n વત્તા 6n બરાબર 12/17 ઓછા n. માટે 3n ઓછા 4n વત્તા 6n બરાબર 204 ઓછા 1 12n. માટે 3n ઓછા 4n વત્તા 6n વત્તા 12n બરાબર 204. માટે 17n બરાબર 204. માટે n બરાબર 204/17 બરાબર 204ના અવયવો પાડ્યા તો 12 ગુણ્યા 17/17 17 ઉડી ગયા તો જવાબ આવશે n બરાબર 12. હવે 9મો કે આપેલ સમીકરણનો ઉકેલ મેળવો. 1 ઓછા 4x બરાબર 2 ઓછા 5x. માટે 1 ઓછા 4x બરાબર 2 ઓછા 5x. માટે -4x વત્તા 5x બરાબર 2 ઓછા 1. માટે x બરાબર 1. 10મો છે નીચે પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે? એમાં છે 4x વત્તા 3y બરાબર 9, 4x ઓછા 5 <4, x ઓછા 1 બરાબર 5 અને ડીમાં છે x વત્તા x ઓછા 1 બરાબર 5. તો જવાબ આવશે ડી x વત્તા x ઓછા 1 બરાબર 5. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. તો એમાં પહેલું છે પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં પહેલું છે xની કઈ કિંમત માટે 3x ઓછા 4 અને 2x વત્તા 1 સરખા થાય? તો એમાં છે -3, બીમાં છે 0, સીમાં છે 5 અને ડીમાં છે 1. તો જવાબ આવશે સી 5. બીજું એક ચલ સુરેખ સમીકરણની ખાલી જગ્યા. તો એમાં છે માત્ર એક જ ઉકેલ મળે, બીમાં છે 2 ઉકેલ મળે, સીમાં છે 2 કરતાં વધારે ઉકેલ મળે અને ડીમાં છે એક પણ ઉકેલ ન મળે. તો જવાબ આવશે એ માત્ર એક જ ઉકેલ મળે. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. જો 2/5x ઓછા 2 બરાબર 5 ઓછા 3/5x તો x બરાબર જવાબ આવશે 7. ચોથું 2y બરાબર 5y ઓછા 18/5 નો ઉકેલ y બરાબર ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે 6/5. હવે પ્રશ્ન 3 ગણતરી કરી જવાબ મેળવો. 5મું ઉકેલો. 4t ઓછા 3 ઓછા (3t વત્તા 1 બરાબર 5t ઓછા 4). તો કૌંસ છોડીશું તો 4t ઓછા 3 ઓછા 3t ઓછા 1 બરાબર 5t ઓછા 4. માટે 4t ઓછા 3t ઓછા 5t બરાબર -4 વત્તા 3 વત્તા 1. માટે 4t બરાબર 0. માટે t બરાબર 0 ચતુર્થાંશ એટલે કે t બરાબર 0. હવે છઠ્ઠો પ્રશ્ન ઉકેલો. 2x ઓછા 1/5 બરાબર 3x વત્તા 1/3. તો 2x ઓછા 1/5 બરાબર 3x વત્તા 1/3. માટે 3(2x ઓછા 1) 3 અને 5 જે ભાગાકારમાં છે તે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો ગુણાકાર થઈ જશે.
બરાબર 5/3x વત્તા 1 માટે 6x ઓછા 3 બરાબર 15x વત્તા 5 માટે 6x ઓછા 15 બરાબર 5 વત્તા 3 માટે -9x બરાબર 8 માટે x બરાબર 8/9. બાળમિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.